अन्य समाचार पर હવે નજર કરીએ તો ગંભીરા બ્રિજનું સમારકામ હવે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે। બ્રિજની મજબૂતાઈ અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે ઓવરલોડ ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓવરલોડ ટ્રેક્ટરને બ્રિજ પરથી પસાર કરીને તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી। બ્રિજના તૂટેલા ભાગ પર આશરે 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવીને મજબૂતી આપવામાં આવી છે। ગત વર્ષે 9 જુલાઈએ બ્રિજ તૂટી પડ્યા બાદ તેને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। હવે સમારકામ પૂર્ણ થતાં આવતીકાલે 2 એપ્રિલથી બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે। શરૂઆતમાં બાઇક, પગપાળા તેમજ લાઇટ વ્હીકલ માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેના કારણે હજારો લોકોને મોટી રાહત પણ પ્રાપ્ત થશે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ગંભીરા બ્રિજનું જે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, હવે કયા પ્રકારે કામગીરી પૂર્ણ થઈ છે? બિલકુલ, જો ગંભીરા બ્રિજની વાત કરવામાં આવે તો ગત 9 જુલાઈએ બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવ્યો હતો, પરંતુ બ્રિજ તૂટ્યો ત્યારબાદથી આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લા વચ્ચેનો સંપર્ક જે છે તે તૂટી ગયો હતો અને ખાસ કરીને આપણે જાણીએ છીએ પ્રમાણે કે નોકરિયાત વર્ગ અને જે વિદ્યાર્થીઓ છે તેઓ અટવાઈ ગયા હતા। ત્યારે ચોક્કસથી આ ખૂબ જ મોટા સમાચાર જે છે તે ત્યાંના સ્થાનિક લોકો માટે કહી શકાય। આજે જે છે તે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જે હેવી સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યું છે, સ્ટીલનું માળખું મૂકવામાં આવ્યું છે, તેના પર જે છે તે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને આવતીકાલથી આ બ્રિજ જે છે તે લાઇટ મોટર વ્હીકલ અને પગપાળા જવા માટે ખુલ્લો મૂકવામાં આવશે। એટલે ચોક્કસથી મેં કીધું પ્રમાણે કે જે વિદ્યાર્થીઓ છે કે જેઓ વડોદરા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં અભ્યાસ માટે જતા હતા તેમને રાહત થવાની છે અને આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકા તરફ જે નોકરિયાત લોકો આવતા હતા તેમના માટે પણ આ સૌથી મોટા રાહતના સમાચાર કહી શકાય। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો ગોપી નામની કંપનીમાં આગ લાગતા સુરતનું તમામ ફાયર વિભાગને ઘટનાસ્થળે જવા રવાના કરવામાં આવ્યું છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર પણ કરવામાં આવ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના બની છે તો ગોપી નામની જે કંપની આવેલી છે તે કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ ગઈ છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, આગ લાગવાની ઘટના ગોપી નામની કંપનીમાં સર્જાઈ છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ટેક્સટાઇલ એક કંપનીમાં અચાનક આગ લાગી ગઈ છે। ખાસ કરીને ટેક્સટાઇલ કંપની છે, એટલે કે આની અંદર સૌથી વધારે કાપડનો જથ્થો છે અને કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, એટલે આગ વિકરાળ બની છે। ખાસ કરીને કહી શકાય કોઈ જાનહાની નથી। આગ લાગતાની સાથે તમામ લોકોને કંપનીની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે, પણ જ્યારે આ પ્રકારની આગ લાગતી હોય છે ત્યારે આગ પર કંટ્રોલ કરવો સૌથી મુશ્કેલ હોય છે। પાણીનો સતત મારો કરવો પડતો હોય છે, જેને લઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। સુરતની તમામ ફાયરની ગાડીઓ રવાના થઈ છે અને કહી શકાય છે કે માત્ર આ કંપનીની અંદર અત્યારે તો ધુમાડા નીકળી રહ્યા છે, પણ જો ફાયર સમય અસર પહોંચી જાય અને કહી શકાય કે અલગ અલગ દિશામાંથી પાણી મારે તો આગ એકાદ કલાકમાં કંટ્રોલમાં આવે તેવું ફાયરના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। પણ ટેક્સટાઇલ માર્કેટના અને કપડા સાથે જોડાયેલી આગ હોય છે ત્યારે સુરત બ્રિગેડ કોલ જાહેર કરી તમામ ગાડીઓને રવાના કરે છે। હાલ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી છે, પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પણ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। જી કીર્તેશ, આગ લાગવાની ઘટના બની છે, કેટલો સમયગાળો વીત્યો અને અત્યારે કેટલી જે ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળે છે? શું લોકો અંદર હાજર હતા તે સમયગાળા દરમિયાન આગ લાગી હતી? શું અપડેટ? બિલકુલ, લોકો અંદર કામ કરતા હતા દરમિયાન આગ લાગી છે। આગ લાગતાની સાથે તમામ કર્મચારીઓને કંપનીની બહાર કાઢી મૂકવામાં આવ્યો છે। આગ લાગે માત્ર 20 મિનિટ જેટલો સમય થયો છે અને જ્યારે મેં પહેલા જ કીધું કે ટેક્સટાઇલના કોઈ પણ ગોડાઉનમાં આગ લાગે છે, ટેક્સટાઇલમાં સૌથી વધારે માલ કપડું હોય છે અને કપડું પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે, જ્યારે આગ વિકરાળ બનતી હોય છે, જેને લઈને 20 કરતાં વધુ ગાડીઓ સુરતથી સચિન વિસ્તારમાં રવાના કરવામાં આવી છે। જોકે ઇન્ડસ્ટ્રીયલ નોટિફાઈડ એરિયા હોવાથી તેમનું પોતાનું પણ ફાયર વિભાગ છે, એટલે કે તમામ બાજુ કંપનીની ચારેય દિશામાંથી પાણીનો મારો કરી 1 કલાકની અંદર આ કાબુમાં આવે તેવી આશંકા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જી કીર્તેશ, આજે આગ લાગી છે તે વિસ્તારની જો વાત કરવામાં આવે તો તે વિસ્તાર કેવો છે? શું ગીચ વિસ્તાર છે? આજુબાજુ પણ જે કાપડની મિલો છે તે આવેલી છે, શું તેમાં પણ આગ પ્રસરી શકે તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે હાલ? બિલકુલ, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, આજુબાજુમાં ચોક્કસ ટેક્સટાઇલની કંપનીઓ આવેલી છે, પણ કહી શકાય કે એક કંપની વચ્ચે એક બાજુની કંપની વચ્ચે બહુ મોટું અંતર હોવાને લઈને અન્ય કંપનીમાં આગ પહોંચી શકે તેવી શક્યતાઓ નથી। ગીચ વિસ્તાર નથી, પણ આગ લાગી એટલે કે ચોક્કસ કહી શકાય ભયનો માહોલ ઉભો થાય છે, ડરનો માહોલ ઉભો થાય છે, દોડધામ મચે છે, પણ ફાયર વિભાગ પહોંચી ગયું છે અને અત્યારે આગ પર કંટ્રોલ
કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ફાયરના અધિકારીઓ સાથે વાત થઈ તે મુજબ 1 કલાકની અંદર આ કાબુમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે પ્રમાણે ફાયરનો કાફલો મોટો પહોંચી ગયો છે અને અલગ અલગ દિશામાંથી 8 કરતા વધુ જગ્યાએથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરત શહેરમાં વિદેશ જવા ઇચ્છુક લોકોને વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પાલ પોલીસ સ્ટેશનની ટીમે એક એજન્ટને ઝડપી પાડ્યો છે, જે મહાકાલ ટ્રાવેલ્સ નામે એજન્સી ચલાવી લોકોને વિદેશમાં નોકરી અને સેટલમેન્ટના સપના બતાવતો હતો. આરોપીએ ફિનલેન્ડના ઈ વર્ક પરમિટ અને કેનેડાના સ્ટેમ્પ વિઝાની લાલચ આપી કુલ 13 જેટલા લોકોને નિશાન બનાવ્યા, તો કુલ રૂપિયા 2.13 કરોડ જેટલી રકમ વસૂલ કરી હતી. પૈસા મળ્યા બાદ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર આરોપીએ છેતરપિંડી આચરી હતી અને પીડિતોને લાંબા સમય સુધી ખોટી આશા પણ આપતો રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને આ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તો વિઝા અને વર્ક પરમિટ આપવાની લાલચ લોકોને આપવામાં આવતી હતી અને ત્યારબાદ છેતરપિંડી આચરવામાં આવતી હતી. તો આરોપી અત્યાર સુધી 13 લોકોને શિકાર બનાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.